जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः देव्यः, ओम नमः देव्यः, ओम नमः देव्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणम्। तीन भुवन में सार वीतराग विज्ञानता, शिव स्वरूप शिव का नमः त्रियोग समार्के। पंडित दौलतरामजीની રચના છે છડાળા, જેને સ્વાધ્યાયી સમાજમાં ખાસ કરીને પૂજ ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો ગાગરમાં સાગર છે. નાનકડી રચના, પણ આ નાનકડી રચનામાં પણ ચારેય અનુયોગોનો મૂળ રહસ્ય અને ચારેય અનુયોગોમાં જે તત્વ વ્યવસ્થા, વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા, આત્મા પરમાત્માની બંધારણ, એની ચર્ચા અને અનાદિ દુઃખોની વાત, પરિભ્રમણની વાત, એના કારણોની વાત અને તે બધા દુઃખોથી મુક્ત થવાના ઉપાયો એટલે મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગનું ફળ મુક્તિ, બધી જ ચર્ચા ચારે અનુયોગોમાં આવે છે અને મૂળમાં આટલી ચર્ચા આવે છે. એનો સાર આ છડાળાની 6 ઢાળોમાં એટલે 6 અધ્યાયોમાં પંડિત દૌલતરામજીએ કરી છે. અન્યત્ર તો જ્યાં મૂળ દિગંબરની આપણી સનાતન પરંપરા છે ત્યાંના તો ઘરે ઘરે બાળકોને પણ આ છડાળા બિલકુલ મોઢે છે, કંઠસ્થ છે, કેમ કે પાઠશાળા અને પ્રૌઢ વર્ગોમાં આનો પાઠ નિરંતર લેવામાં આવે છે, કરવામાં આવે છે, એક સામાયિક પાઠની જેમ. ગુરુકુલોમાં વગેરે તો અડધી કલાક, પૌન કલાકમાં 6 ડાળના પાઠ લેવામાં આવે છે. એટલે સામાયિક પાઠની જેમ બોલવાનું જ તે સવારે અને સાંજે. અમે લોકો પણ, એટલે હું પોતે જયપુર અમે લોકો ભણવા ગયા 89-90માં, એના પહેલા લગભગ 4-5 વર્ષ એટલે 84, 85, 86 વગેરે એ વર્ષોમાં ગુરુકુલમાં હતા તો નિત્ય આનો પાઠ કરવામાં ત્યાં આવતું, શીખવાડતા ગુરુજનો બધા, નિરંતર પાઠ કરું. એક પાઠ પદ્ધતિની એક વાત બહુ ધ્યાને લેવા જેવી છે. આપણે, મને જ્યાં સુધી યાદ છે, ગયા રવિવારે આપણે આની એક વાત કરી હતી.
પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે હૈયા થતા સોનગઢમાં, તો અઠવાડિયામાં એક દિવસ ગુરુદેવ શ્રી એક દિવસ મધ્યાહનનો એક સ્વાધ્યાય બંધ રાખતા, અને બંધ માટે રાખતા તે દિવસે વ્યાખ્યાન પ્રવચન ન રાખતા તેઓ ગાથાઓનો પાઠ લેતા. એટલે આ બધા જે શાસ્ત્ર સ્વાધ્યાય કરીને આપણી પાસે એક સંકલન છે, એ આ શાસ્ત્ર સ્વાધ્યાય સંકલનનો ઇતિહાસ એ છે. એમાં કેવળ 5 પરમાગમો જ નહીં, પણ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, એ 5 પરમાગમો તો ખરા જ, પણ પરમાગમો સિવાય પણ ઇષ્ટોપદેશ અને સમાધિ શતક, આ તો સંસ્કૃતના ગ્રંથો હતા, એના પણ બધા ગુજરાતીમાં યોગસારનો પણ પદ્યાનુવાદ ગુજરાતીમાં, અને બનાસીદાસજીના અને પંડિત ભાગચંદજીના જે ઉપાદાન નિમિત્ત અંગેના જે દોહરાઓ હતા, 100 દોહરાઓ છે, એ દોહરાઓનું પણ એક પાઠ પદ્ધતિ હતી ત્યાં સોનગઢમાં. ખરેખર પાઠ અને પદ્ધતિ સ્વાધ્યાય નામના તપના 5 અંગોમાં એક અંગ છે આમનાય નામનો સ્વાધ્યાય. આ બહુ માર્મિક વાત સમજવા જેવી છે. આમનાય નામનો સ્વાધ્યાય છે એટલે વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય. 5મો અંગ છે ધર્મોપદેશ. એ તો ધર્મોપદેશ તો સમજો કે સભા ભરાણી હોય અને શ્રોતાઓ ભેગા હોય અને કોઈ એક વિશિષ્ટ વક્તા બેસીને તત્વ પ્રદાન કરે, તત્વ જ્ઞાન આપે કે બોધ આપે, તત્વની સમજણ કરાવે, અથવા મુનિ ભગવંતો સંઘસ્થ અન્ય સાધકોને તત્વ જ્ઞાન પૂરું પાડે. મુખ્યત્વે ઉપાધ્યાય પરમેશ્વર હોય, અથવા તીર્થંકરોના જે વિહાર થાય, વિહાર એટલે સમોશરણ સાથે, દિવ્ય ધ્વનિ સાથે, તો એ આખો જે પ્રસંગ છે એ આખો પ્રસંગ ધર્મોપદેશનો છે. તીર્થંકર ભગવંતોનો વિહાર, ખ્યાલ છે શાસ્ત્રમાં એના માટે શબ્દ શું આવે? તીર્થંકર ભગવંતોના વિહારને શબ્દ આવે છે ધર્મ વિહાર. ખ્યાલમાં આવ્યું? ધર્મ વિહાર કહેવાય. કોઈ પિકનિક માટે ફરવા માટે નીકળ્યા ન હોય, સમોશરણ સાથે સૌ ઇન્દ્રોનો દરબાર અને ચક્રવર્તી જેવા શલાકા પુરુષો અને હજારો લાખો મુનિ ભગવંતો, અરે હજારો લાખો સામાન્ય અરહંતો હોય, સામાન્ય ઇવન શ્રુત કેવળીઓ તો હોય જ, ગણધરો હોય, શ્રુત કેવળીઓ હોય, ઉપાધ્યાય પદમાં રહેનારા વિશેષ સાધુ મુનિ ભગવંતો, આચાર્ય પરમેશજી, ટૂંકમાં સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, 3 પ્રકારના સાધુ તો હોય જ. આપણે વિધાન પૂજામાં વગેરે શિક્ષક નામના ગુરુ, ઉપાધ્યાય વળી જુદા. જો કે ઉપાધ્યાય પરમેશજીને જ શિક્ષક કહેવામાં આવે છે. એ હમણાં એક બહુ સરસ સ્વાધ્યાયમાં ઉપાધ્યાય શબ્દનો એક બહુ સરસ અર્થ આવ્યો. અત્યારે જો કે અપ્રાસંગિક છે, પણ એનો અર્થ હું કરું છું, સાંભળજો, સમજવા જેવો, યાદ રાખવા જેવો છે. ઉપાધ્યાય કોને કહેવાય? કે ઉપાધ્યાયના 2 અર્થ, એક પોતાની અપેક્ષાએ અને એક બીજાની અપેક્ષાએ. ઉપે એટલે નિકટમાં, પોતાના આત્માના નિકટમાં રહીને નિરંતર અધિ એટલે જ્ઞાન મેળવનારા તેઓ ઉપાધ્યાય. કદાચ સાંભળ્યું ન હોય, ઉપાધ્યાયમાં ઉપ એટલે નિકટમાં. જેમ ઉપવાસમાં ઉપશબ્દનો અર્થ કરીએ છીએ, તો કોના નિકટમાં? વાસ એટલે રહેવું, બરાબર? બોલો બેનો, ઉપવાસમાં ઉપ એટલે શું થાય? જો કે ઉપ શબ્દનો અર્થ કેવળ નિકટમાં એટલું જ થાય. એ પોતાના નિકટમાં કે બીજાના નિકટમાં એવો એનો અર્થ નથી હોતો.
પ્રવચન સારમાં મુનિરાજો માટે એક બહુ સરસ શબ્દ આવ્યો, કેવળ જ્ઞાનના ઉપકંઠમાં વિરાજેલા છે. મુનિરાજો કેવા? કેવળ જ્ઞાનના ઉપકંઠે વિરાજેલા છે. ઉપકંઠે વિરાજેલા છે એટલે નદીના કિનારાઓ હોય ને, નદીના કિનારાઓ કંઠ કહેવાય. કંઠ એટલે નિકટમાં, નજીકમાં. ઉપ એટલે નજીકમાં થાય. ઉપકંઠે એટલે બિલકુલ કેવળ જ્ઞાનના અત્યંત નજીકમાં વિરાજેલા છે. હમણાં આ ભાવમાં કે આવતા ભાવમાં તેઓ કેવળ જ્ઞાન લેનાર છે. તો એક તો ઉપાધ્યાયનો અર્થ થયો પોતાના આત્માના નિકટમાં રહીને જે નિરંતર અધિ એટલે જ્ઞાનની આરાધના કરે છે એનું નામ ઉપાધ્યાય પરમેશ છે. બિલકુલ પ્યોર આધ્યાત્મિક એની વ્યુત્પત્તિ વ્યાકરણની અપેક્ષા એ કહેવાય. અને શ્રોતાઓની તરફથી કે સાધકોના તરફથી જેમના નિકટમાં રહીને અધિ એટલે જ્ઞાન સાધકો મેળવે એવા દ્વાદશાંગના પાઠી જે હોય, એવા રંગના પાઠી, એવા તે ગુરુજનો મુનિ ભગવંતને ઉપાધ્યાય કહેવામાં આવે. એટલે એક ઉપાધ્યાય પોતાની સાધના તરફથી અને અન્ય સાધકો તરફથી. આચાર્યની પણ વ્યાખ્યા એવી આવે, આચરણ જે કરે અને આચરણ જે કરાવે. કરાવે એના માટે ક્યાં નવરા છે? કરાવવાની વાત થોડુંક છે કે એને ગુરુ માનીને જે પોતપોતાની આચાર્ય સંહિતાને પોતાના ઉપર લાગુ કરે, એમને ગુરુ માને. દોષ થાય તો પ્રાયશ્ચિત માગે, આજ્ઞા માગે, આદેશ માગે. આવું આ એક અદ્ભુત માર્ગ છે. તો ધર્મ વિહાર તીર્થંકર ભગવંતોનો થાય. આ વાત ક્યાંથી નીકળી? તો જેવી રીતે તીર્થંકર ભગવંતોનો વિહાર એ ધર્મ વિહાર કહેવાય, ધર્મની આરાધના માટે, ધર્મની પ્રભાવના માટે. તો એમાં બધા જાત જાતના બધા આત્મ સાધક સંત મહાત્માઓ બધા હોય. તો કહેવાનો અર્થ એવું છે કે આમનાય નામનો સ્વાધ્યાય. મૂળ વાત તો આપણી ચાલતી હતી કે આપણે પાઠશાળાના બાળકોને જે સ્તુતિઓ કે સ્તવનો જે બોલાવતા હોય ને, એ ધીમે 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 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી સાંભળેલું હોય ને, એ કોઠે પડે. સમજાય છે રવિ? કોઠે પડવું એટલે શું? ગુજરાતી કહેવત છે આ તળપદી ભાષામાં. કોઠે પડવું એટલે બિલકુલ હૈયા વગે થઈ છે. પછી એને જેમ કે આપણે એમ બોલે ને કે ભાઈ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ, કેવું આમ ગદ્યમાં સામે વાળા બોલે તો આપણને સહેજે યાદ આવી જાય. તો શબ્દોનો અભ્યાસ તો થાય જ, પણ ધીમે 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 એમાંથી ભાવોર્મીઓ પણ આપણને સ્પર્શતી જાય. ઓહો, વાત તો સાચી છે. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આમ રોમાંચ થઈ જાય, એક એક રોમાંચ થાય, એક વિશેષ અનુભૂતિ થાય. કોઈ પણ આપણે સમજો ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન અસ્યૈવા ભાવતો બધા બધા એકિલ કેચન. હવે એમાં થોડું ઊંડાણમાં જઈને ઉતરવાનું. હવે આપણે જે બોલ્યા હમણાં, એ બોલ્યા એ આ મહા પરમાગમનો મંત્ર છે, સમયસારનો શ્લોક છે, એ સંવર અધિકારમાંનો શ્લોક છે, ભેદ વિજ્ઞાનનો શ્લોક છે. જે ભેદ વિજ્ઞાનને ત્યાં અભિનંદન પાઠવ્યા છે. ડાયરેક્ટ એનું કનેક્શન તમને કહું ને તો રોમાંચ થશે આપ સૌ કે ભેદ વિજ્ઞાન વડે જેટલા જે સિદ્ધો થયા છે તે સિદ્ધો બન્યા છે ભેદ વિજ્ઞાનના બળે. અને અસ્યૈવ અભાવત, આના અભાવે જ એટલે ભેદ જ્ઞાનના અભાવે જ જેટલા બંધાયેલા છે તે બંધાયેલા છે. પણ ત્યાં ભેદ જ્ઞાન એટલે કેટલું સરસ છે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી, ક્રોધાદિમાં ક્રોધાદિક જ છે, ક્રોધાદિકમાં ઉપયોગ નથી. એવો ભેદ જ્ઞાન કરનાર જે ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાન છે તે ભેદ જ્ઞાનને અમે અભિનંદન કરીએ છીએ. 181, 82 અને 83 3 ગાથાઓ છે. હવે ઈ ભેદ જ્ઞાનનો અભિનંદન કેવળ 13 ગાથા અને 8 કળશમાં સંવર અધિકારમાં બધી વાત પૂરી થઈ ગઈ. એના અનુસંધાનમાં ભેદ જ્ઞાનની વાત છે. હવે ઈ તમે
આ બધું રહસ્ય ખ્યાલમાં હોય તો એ શ્લોક પ્રત્યે આપણને કેટલો અહોભાવ આવે. આ બધો જે છે લાભ આપણને તાત્કાલિક લાભ રૂપે ખબર ન પડે, પણ ધીમે 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 જ્યારે આગળ આપણે સ્વાધ્યાયના માર્ગમાં કે જ્ઞાનના માર્ગમાં, જ્ઞાનની આરાધનાના માર્ગમાં આપણે વધીએ, જીવનમાં આગળ વધતા હોઈએ, તો આ બધા મંત્રો, આ બધા શ્લોકો આપણને અંદરમાં કોઠા સૂઝમાં આવી ગયેલા હોય. એટલે આમનાય નામનો સ્વાધ્યાય બહુ જરૂરી છે. ગુરુદેવશ્રીના કાળે આ આમનાય નામનો સ્વાધ્યાય આવી રીતે ચાલતો. આપણે અત્યારે જુઓ, સમય આપણે આ છડાલાની જે પહેલી ઢાળ છે, આજે પણ આપણે સમુચ્ચય રૂપે મુખ્ય બિંદુઓની અપેક્ષાએ છડાલાની પહેલી ઢાળનો જ આપણે અભ્યાસ કરશું. 6 ઢાળ છે, 6 અધ્યાય છે, 6 પ્રકરણો છે, અને આ 6 પ્રકરણોમાં બધી ચર્ચા વિસ્તારથી થઈ. હવે આમાં તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર આખી પહેલી ઢાળ, હા પહેલી ઢાળને જો, પહેલી ઢાળની વિષય વસ્તુ તમે જુઓ. મંગલાચરણ છે શ્લોક વાઇઝ, શ્રી ગુરુ કી કરુણા, એ જે બીજો છંદ છે તરત જ એમાં જ એની વાત કરવામાં આવી છે. જો કે પહેલો છંદ છે, પહેલા છંદમાં જ એની વાત છે, કહે શીખ ગુરુ કરુણા ધાર, એમ કહીને. અને આગળ ત્રીજા અને ચોથા છંદમાં જો છંદ વાઇઝ વિષય વસ્તુ આપેલી છે कि संसार दुखों का मूल कारण, जीवों के संसार भ्रमण की कथा, निगोद और एकेंद्रीय के दुख, त्रस पर्याय की दुर्लभता और दुख, तिर्यंच गति के विविध दुख, नरक गति के दुख, मनुष्य गति के दुख, देव गति के दुख. जो 16 छंदों तो पहली ढाल पूरी થઈ ગઈ. મેં કીધું હતું લગભગ બીજા ત્રીજા ક્લાસમાં જ મેં વાત કરી હતી એ આવી ભ્રમણા અને આવા દુઃખો તો આપણે વેઠતા આવ્યા છીએ અનાદિના, પણ એ વેઠ જે કરેલી છે એની કથા માત્ર 15-16 છંદોમાં તો પૂરી આવી જાય છે. બરાબર, બહુ જ ટૂંકમાં. અને આ 16-17 છંદોમાં જેટલા જે બધા શાસ્ત્રોમાંના જે મૂળ હાર્દ જેને કહીએ એ લીધેલા છે, એને આપણે કલ્પના ન કરી શકીએ. તો આ તો એક મૂળ વિષય વસ્તુ થઈ. આગળ જો એમાં આખી ઢાળ એનો પાઠ આપેલું છે, થોડુંક આગળ વધીને જુઓ. હજી પાઠમાં આપણે જોશું. બાકી જેમની પાસે ઘરે આપ બેઠા છો, જિનેન્દ્ર હર્ષના પુસ્તકમાં આપ સૌ, હા બસ પહેલી ઢાળ આવી. જો પહેલી ઢાળમાં આપણે પાઠ કરીએ બધા. જો કેટલી મિનિટ લાગશે, હા બધા ધ્યાન આપજો. પછી આપણે મૂળ વિષયની વાત કરશું. બરોબર, મંગલાચરણ થી શરૂ કરીએ આપણે. तीन भुवन में सार, वीतराग विज्ञान था, शिव स्वरूप शिवकार, नमो त्रियोग समार, जी त्रिभुवन में जीवनंत, सुख चाहे दुख ते भयवंत, ताते दुख हारी सुख कार, कहे सीख गुरु करुणाधार, ताहि सुनो भवि मन तिर आन, जो चाहो अपनो कल्याण, मोह महामद यौवनादि, भूल आपको पर मतवादी, तास भ्रमण की है बहु कथा, पै कछु कहूँ कहीं मुनि यथा, काल अनंत निरोध मंजार, प्रीत्यो एकेन्द्रिय तन धार, एक बास में 8-10 बार, जन्म्यो मर्यो भर्यो दुख बार, विकसी भूमि जल पावक भयो, पवन प्रत्येक वनस्पति थयो, दुर्लभ लही जो चिंतामणि, त्यों पर्याय लही त्रस तणी,
जट पिपील अलियादि शरीर तर धर मर्यो सहे बहु पीर कबहु पंचेन्द्रिय वशो भयो मन बिन निपट अज्ञानी थयो सिंहादिक सैनी वे क्रूर निबल पशु अति खाए भूर कबहु आप भयो बलहीन करि खायो अति दीन छेदन वेदन भूख पियास भार वहन हिमातप त्रास पद वंदन आदिक दुख घने कोटि जीभते जातन भने पति संक्लेश भावते मरु घोर स्वर्ग सागर में पर्यो ताहा भूमि पर सत दुख सो भिक्षु सहसड़ से नहीं तिसो ताहाराध शोणित वाहिनी क्रमिकुल कलित देहदाहिनी सेमर तरुदल जुत असि पत्र असि जो देह विदारे तत्र मेरु समान लोह गली जाय ऐसी शीत उष्णता ताय तिल तिल करे देह के खंड असुर भिड़ावे दुष्ट प्रचंड सिंधु नीरते प्यास न जाय तो पण एकन बूंद लहाय तीन लोक को नाज जुखाय मिटे न भूख कड़ान लहाय हे बहु सागर लो सहे कर्म जोगते नरगति लय जननी उदर बस्यो नवमास अंग संकुचते पायो त्रास निकसत जे दुख पाए घोर दिन को कहतन आवे और बालपने में ज्ञान न लयो तरुण समय तरुणी रत रयो मृतक सम बूढ़ापनो कैसे रूप लखे आपनो कभी अकाम निर्जरा करे भवन त्रिक में सुर तनु धरे विषय चाह दावान लदयो मरत विलाप करत दुख सयो कहते वासी हूँ थाय सम्यक दर्शन बिन दुख पाय कहते चय थावर तनु धरे यो परिवर्तन पूरे करे 16 छंद छे 6 મિનિટ नहीं लाग्या आपण 6 મિનિટ ની अंदर तो 16 छंद एक एक ચોપાઈ છે बराबर पण 16 छंद में एटलीस्ट 1600 ग्रंथों आमा समाई जाए छे। एक दक्षिण भारत में परिचय में हता हवे तो गुजरी गया एमनु नाम एम.बी. पाटील करीने एक विद्वान हता बहु वडील सारा एवा विद्वान जेमणे गुरुदेव श्री प्रत्ये अनहद श्रद्धा सोनगढ़ थी छपाती जे हजी पत्रिका छे आत्मधर्म ए आत्मधर्म पत्रिका नो हजी पण
બેંગ્લોરની સંસ્થાથી એ આત્મધર્મના નામે જ છપાઈ છે અને એના એ સંપાદક હતા. એમણે એક બહુ સરસ કન્નડ સાહિત્યમાં એક કામ કર્યું છે. સમજો કે આમાં પહેલો છંદ છે, જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત. આ છંદ છે. તો જગતમાં જેટલા જીવો જે છે એ અનંતા જીવો બધા સુખ ચાહે છે અને દુઃખથી ભયભીત છે. આટલી પંક્તિ છે. તો મૂળ પરમાગમોમાં, મૂળ ગ્રંથોમાં ક્યાં ક્યાં આવી પંક્તિ આવેલી હોય. આવી રીતે છડાળાની લગભગ દરેક પંક્તિ, દરેક શબ્દ, દરેક છંદમાં કયા કયા શાસ્ત્રોની પંક્તિઓ એમાં છુપાયેલી છે એની એક બહુ સરસ આખી લિસ્ટ, યાદી એમણે બનાવી છે. એટલે આપણને પહેલી ઢાળના બધા છંદોના મૂળ સ્ત્રોતની વાત કરીએ તો એમ થાય કે પંડિત દૌલતરામજીએ આવા ગ્રંથોમાંથી આવી બધી વાતો કાઢીને આમાં મૂકી છે, ત્યારે આપણને એનો મહિમા. એટલે જ આ છડાળાને ગાગરમાં સાગર ઉપાધિ જે આપવામાં આવેલી છે, સરખામણી જે કરવામાં આવેલી છે, માટે આવેલી છે. અને આમાં આમ તમે જુઓ તો કોઈ મહાપુરુષોની કથા નથી, પણ આમાં આપણી દરેકની કથા છે. કોઈ ભરત ચક્રવર્તીની કથા નથી, આમાં કોઈ આદિનાથની કથા નથી, કોઈ 24 તીર્થંકરોની કથા નથી, પણ છતાં છડાળામાં કથા સિવાય બીજું કઈ નથી. એટલે એમ સમજો ને કે છડાળા એટલે દરેકની આત્મકથા. આપણું ભૂતકાળ કેવું, જો સંભાળીએ તો આપણું ઉત્કૃષ્ટ વર્તમાન કેવું, અને જો જાગૃત થઈને પોતાના સ્વરૂપમાં લીન થઈએ તો ઉજળું ભવિષ્ય કેવું. પ્રવીણજી ક્યાં કહા મેને સમજા એ વાત? હા, આપણું કરુણ ભૂતકાળ કેવું, એના માટે પહેલી ઢાળ અને બીજી ઢાળ. અને વર્તમાનમાં જો તત્વની દ્રષ્ટિ છે, તત્વની શ્રદ્ધા છે, તત્વ જ્ઞાનને અનુરૂપ જો જીવન છે તો ત્રીજી ઢાળ, ચોથી ઢાળ. ત્યાગ, વ્રત અને સંયમમય, વ્રતશીલમય જીવન છે તો પાંચમી ઢાળ, ચોથી ઢાળ, પાંચમી ઢાળ. અને જો વૈરાગ્ય ભાવ વિશેષ ઉછળે તો જો કદાચ દિગંબર દશા આવી જાય, નિર્ગ્રંથ મુનિપણું જો આવી જાય અને પછી શ્રેણી આદિકનો આરોહણ કરીને સ્વરૂપ લીનતાની દશા જો કેળવાઈ જાય તો છઠ્ઠી ઢાળ. તો કરુણ ભૂતકાળ કહીને પહેલી અને બીજી ઢાળમાં, માર્ગે આવ્યા બાદ ત્રીજી અને ચોથી અને પાંચમી ઢાળ. કેમ કે માર્ગે આવ્યા બાદ પાંચમી ઢાળમાં જેનું વર્ણન છે એ મય એટલે વૈરાગ્ય બાર ભાવનામય જીવન તો હોવાનું જ. ચોથી ઢાળમાં જે સમ્યક જ્ઞાનની વાત છે તે સમ્યક જ્ઞાનમય જીવન તો એનું હોવાનું જ. અને ત્રીજી ઢાળમાં જે સમ્યક દર્શનની વાત છે તે સમ્યક દર્શનમય જીવન એનું હોવાનું જ. સમ્યક દર્શન ત્રીજી ઢાળ, સમ્યક જ્ઞાન ચોથી ઢાળ, એક દેશ વ્રત એ ચોથી ઢાળ, અને 12 ભાવના એ પાંચમી ઢાળ. ખ્યાલમાં આવ્યું? વર્તમાન એમ આપણે લઈ શકીએ. અને શ્રેણી આરોહણનો એ પવિત્ર જીવન, મુનિ દશા, ભાવિ સિદ્ધ દશા, આપણે જે બોલીએ સિદ્ધોं की श्रेणी में आने वाला जिनका नाम है, એવી રીતે જો ભવિષ્ય એની પણ કલ્પના કરીએ અને એનાથી પણ હજી આગળ સિદ્ધોની વાત છે ને, સંપૂર્ણતા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત. તો સ્વયં સિદ્ધત્વની, પોતપોતાના સિદ્ધત્વની પણ આપણે કલ્પના, પરિકલ્પના કરીએ તો છઠ્ઠી ઢાળમાં રહી હે અનંતાનંત યથા તથા શિવ પરિણમે, એમ છઠ્ઠી ઢાળમાં વાત આવશે. તો કહેવાનો અર્થ એવું છે, છડાળા 6 જ ઢાળ છે, 6 જ છંદો છે. 96 કેવળ, 100 પણ પૂરા નહીં, માત્ર 96 છંદ છે. પણ 96 છંદોમાં ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયની
દશા ત્રણેયની કથા આપણી એમાં આવી જાય છે. એવી રીતે આ છડાળા એટલે વિષય વસ્તુ પણ સાથે આવી ગઈ અને કેવી રીતે આપણે વારંવાર આને વાગોળવું જોઈએ એની પણ આપણે વાત કરી. એક બીજી એક વાત આની સાથે સાથે હું આપ સૌને કહું છું, જો આપ સૌની સામે નહીં, એ બીજું છે, એક ક્લિપ જ છે, થોડીક એની વાત કરી પછી આપણે આગળ વધીએ કે આ જે છડાળા છે જે આપણા હાથમાં છે અને જેના ઉપર ગુરુદેવશ્રીના પ્રવચનો થયા છે એ બહુ અદ્ભુત છે જ એનામાં પોતાનામાં, પણ એ સિવાય પણ દૌલતરામજી જે થયા એના પહેલાના કાળની વાત કરું આપને, એના પહેલાના સમયમાં આવી જ રીતે છડાળા જે આ બની, આ સિવાયની પણ બીજી એક છડાળાની પરંપરા અને પદ્ધતિ થઈ. થોડીક એના અંગે પણ આપ સૌને એક નોંધ વિશેષ લેશું આપણે, એટલે આપ સૌને એનો પણ થોડો ખ્યાલ રહે કે શું વસ્તુ શું છે. जो यहाँ इस छड़ाला की विषय वस्तु और प्रतिपादन क्रम महापंडित टोडरमल जी के मोक्षमा प्रकाशक से और प्रतिपादन शैली महाकवि बुद्धजन जी से प्रभावित है. आ बे वस्तु छे आमां. एक तो टोडरमल जी साहब तो 300 वर्ष थया અને દૌલતરામજી ને થઈને લગભગ 150 વર્ષ થયા. તો ટોડરમલજી સાહેબની જે મોક્ષમાં પ્રકાશકની જે પ્રતિપાદન કરવાનો જે ક્રમ છે, જેમ કે એમાં પહેલી ઢાળમાં વક્તા શ્રોતા પાંચ પરમેષ્ઠી એમનું બધું સ્વરૂપ, ગ્રંથની પ્રામાણિકતાની બધી વાત આવી. બીજી ઢાળમાં સંસાર અવસ્થાનું વર્ણન છે મોક્ષમાં પ્રકાશક, અને ત્રીજી ઢાળમાં સંસાર દુઃખોની વાત છે. ચોથા અધ્યાયમાં ઢાળ બોલાઈ જાય છે, પણ બીજા અધ્યાયમાં સંસાર અવસ્થાનું વર્ણન, ત્રીજા અધ્યાયમાં સંસારના દુઃખોનું વર્ણન અને ચોથા અધ્યાયમાં દુઃખોના મૂળ કારણોનું મોક્ષમાં પ્રકાશક. આ જ ક્રમ છે. આમાં પણ તમે જો પ્રતિપાદનનો જે વિષય વસ્તુની રજૂઆત, પ્રતિપાદન એટલે રજૂઆત, પ્રેઝન્ટેશન, તો વિષય વસ્તુની જો રજૂઆત કરવાની જે પદ્ધતિ છે, મૂકવાની જે પદ્ધતિ છે, એ ક્રમ ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકની જે શૈલી છે એની સાથે સામ્ય ધરાવે છે. જેમ કે આમાં પહેલી ઢાળમાં સંસાર અવસ્થાનું વર્ણન, શેનું વર્ણન? અવસ્થાનું વર્ણન. એટલે છડાળાની પહેલી ઢાળ વાંચ્યું એટલે સમજી લેવાનું મોક્ષમાં પ્રકાશકનો બીજો અધ્યાય આપણે વાંચ્યું. કેમ કે બીજા અધ્યાયમાં જે એમાં જ્ઞાનાવરણાદી 8 કર્મો, કર્મ સાપેક્ષ અને એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી વગેરે અવસ્થા સાપેક્ષ જે સંસાર અવસ્થાનું વર્ણન છે, બસ એની જ સમરી પહેલી ઢાળમાં છે. પોઈન્ટ સમજાય છે? તો મોક્ષમાં પ્રકાશકનો ગદ્યમાં સ્વાધ્યાય કરો કે છડાળાને પદ્યમાં સ્વાધ્યાય કરો. હવે મોક્ષમાં પ્રકાશકનો બીજો અધ્યાય એમને કેવળ શાંતિથી વાંચીએ જઈએ ને, આપણે વાંચીએ જઈએ કમસે કમ 4 કલાક જોઈએ, 6 કલાક, સમજો ને, 6 કલાક જોઈએ. પણ છડાળાની પહેલી ઢાળને વાંચતા આપણને 6 મિનિટ લાગ્યા, તોય આપણે ગાઈ ગયા. આમ ગાયા નહીં ને એ રાગમાં. આ ફેર છે, ગદ્ય ને પદ્યમાં એ ફેર છે. એક બીજી વાત એ પહેલી ઢાળમાં જે દુઃખોની કથા આમાં કરી છે, તમે હરિવંશ પુરાણ લો, આદિ પુરાણ લો, પદમ પુરાણ લો, એક એક ગતિના દુઃખોના વર્ણન માટે 200, 200, 300, 300, 400, 400 પાના ભરેલા છે. અને અહીંયા 2 લીટીમાં, 4 લીટીમાં પણ સમજાવવાની રીત તમે જુઓ. અને આ વિદ્વાન થયા દૌલતરામજી, એમણે વચનિકાઓ લખી છે હરિવંશ પુરાણ ઉપર, પદમ પુરાણ ઉપર. 2000 પાનાના ગ્રંથો છે. મારી પાસે તમે ઢુંઢારી ભાષાના ઓરિજિનલ છે, હરિવંશ પુરાણ છે, પદમ પુરાણ છે. એ ઓરિજિનલ ગ્રંથોમાં એક ગતિના દુઃખની ચર્ચા શરૂ કરે. રાજાએ મુનિરાજને મનુષ્યના દુઃખો અંગે પૂછ્યું. મુનિરાજ બોલતે ભય, ઢુંઢારીમાં એમ લખેલું હોય, मुनिराज बोलते भय, हे राजन
હવે હે રાજન સંબોધન 500 પાના પહેલા આવેલું હોય અને હે રાજન પછીની જે બધી કથા છે, हाँ ऐसे दुखों से छुड़ाने के लिए तुझे भेद ज्ञान कराते हैं। ऐसे कैसे 500 પહેલાથી તો શ્વાસ લીધા હતા, 500 પાના પછી શ્વાસ છોડ્યા. હવે કેટલો બધો અનુસંધાન મેળવવું પડે આપણે. પદ્મ પુરાણ, હરિવંશ પુરાણ, ઓરિજિનલ પ્રાચીન જે ગ્રંથો છે. કહેવાનો અર્થ એટલું જ છે કે વિસ્તાર કરવા બેસીએ તો ઘણો વિસ્તાર છે, જોવા બેસીએ શાસ્ત્રોમાં તોય ઘણો છે, બરાબર. હા, બસ હોવી જોઈએ આપણી પાસે સમય અને શક્તિ અને સમર્પણ. ખ્યાલમાં આવ્યું? હા. એક બીજી વાત આપ સૌને વાત કરીએ. અમારા એક બહુ સિનિયર વિદ્વાન છે અભિનંદન કુમારજી. ઘણા ઘણા વિધાનોમાં, ઘણા પંચ કલ્યાણકોમાં અમે લોકો સાથે રહ્યા. बाल ब्रह्मचारी છે. प्रवीण जी, हम आप लोग नहाते हैं ठंड के दिनों में, तो गर्म पानी कितना चाहिए? कम से कम आधा बकेट तो चाहिए ना, कम से कम आधा बकेट तो चाहिए ना. हाँ, એને કેવળ અને કેવળ એક ડબ્બો ભરીને, જે આપણું હોય ને, શું કહેવાય, મગ, બસ એક 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 મગ જેવું ભરીને, બસ એવડું 2 ગ્લાસ જેટલો ગરમ પાણી, એટલામાં એનું નાવાનું થઈ જાય આજની તારીખમાં. તો પાપથી અને દોષોથી વિવેક બુદ્ધિ પૂર્વક બચીને આત્મ સાધના કરનારા જીવો છે કે નહીં? સંયમનો મહિમા હોય તો આટલી સાદગી આપણા જીવનમાં આવ્યા વિના નહીં રહે. સમજાણું? પણ હોવો જોઈએ સંયમનો મહિમા. દોષ દોષ જેવા લાગવા જોઈએ. હું આ વાત માટે જ કરી કે જો વિસ્તાર પણ જીનવાણીમાં કેટલું છે. તમે બીજું કાંઈ નહીં કરો, તમે આ જે રત્નગણ શ્રાવકાચાર છે, આ રત્નગણ શ્રાવકાચારમાં તમે જુઓ, મનુષ્ય ગતિના દુઃખો, નરક ગતિના દુઃખો, 2-3 પાનામાં, એટલે એટલીસ્ટ 100, 150, 200, 300 લીટીમાં એનો વર્ણન છે. અને ક્યાં આમાં 2 લીટી અને 4 લીટીમાં. એટલે શોર્ટ બટ સ્વીટમાં સમજાવવાની, જે ટૂંકમાં સમજાવવાની જે પદ્ધતિ છે, આ છડાલાની છે. અને એક વાત તો સત્ય છે, અમે લોકો એવી કલ્પના કરતા ત્યારે, ભણતા ત્યારે જયપુરમાં, કે આ દૌલતરામજીના કાળે ગામડાઓમાં વસનારા, સાસની નામનું ગામડું છે અલીગઢ પાસે, સાવ નાનકડું ગામડું છે. હવે ઈ દૌલતરામજીનું જે નાનકડો એક મકાન જેવું છે ત્યાં, અને મંદિર તો છે જ, એવું લાગે કે આવા બજારની વચ્ચે ચારે બાજુએ ટ્રાફિક હોય, હવે તો વધી જ ગઈ ને, એવી જગ્યાએ રહીને આવી સરસ એમને સાધના કરી. એટલે એક તો વાત કે એમના કાળે ટૂંકમાં સમજવાની પાત્રતા ધરાવનારા શ્રોતાઓ પણ હોવા જોઈએ. ત્યારે તો આવી નાનકડી રચના કરી ને. હવે તમે ખોબા ભરી ભરીને કહો, ખોબા ભરી ભરીને સમજાવો, તોય ન સમજાય તો ન જ સમજાય, અને જેને સમજાઈ જાય તો ટૂંકમાં જ ખ્યાલમાં. એને માટે એક છે ને કહાવત કે સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ. એટલે એવી રીતે આ બધું એક સામાસિક શૈલી છે. આ જે છડાળાની કમ્પાઉન્ડ આવે વ્યાકરણમાં, કમ્પાઉન્ડ્સ, બહુબ્રીહી સમાસ, કર્મધારય સમાસ, સુનો હોગા ને, તત્સમ સમાસ, તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ, એને ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ્સ કહેવાય, સામાસિક સમાસ. તો એવી રીતે આ પહેલી ઢાળ, કોઈ પણ ઢાળ, એમ સમજો ને, સામાસિક શૈલીમાં ટૂંકમાં ઘણું બધું સમજાવવાની. જે પરમાણુ બોમ્બ હોય ને, પરમાણુ બોમ્બ, હમણાં તો યુદ્ધનો માહોલ છે, હા, રશિયા અને યુક્રેન વચ્ચે, બોમ્બ નામ સાંભળતા વેત જ આપણને એની વિભીષિકતા અને ભયંકરતા ખ્યાલમાં આવે. આવું છે. તો એક તો ટોડરમલજી જે છે મોક્ષમાં પ્રકાશક, એમની પ્રતિપાદન શૈલી વચ્ચે ફેર, અને પ્રતિપાદનનો ક્રમ, એટલે પ્રતિપાદન કરવાનો વિષયનો જે ક્રમ છે એ મોક્ષમાં પ્રકાશક સાથે મેળ બેસે છે. અને પ્રતિપાદનની જે શૈલી છે, સ્ટેપ્સ કહો આપણે, પદ્ધતિ, એ આખી બુદ્ધ જનથી પ્રભાવિત છે. એનો અર્થ શું થયો કે આ એક બુદ્ધ જનજી થયા, જો એમની જ પંક્તિ છે છડાળામાં આવેલી પંક્તિ, લખ બુદ્ધ જન કી ભાખ. આ શબ્દ એ પોતે જ લખ્યું છે, સ્વયં ને લિખા હૈ કે લખ બુદ્ધ જન કી ભાખ,
बुद्धजन कवि ने भी इसके पहले एक छड़ाला लिखी थी, उसे देखकर इन्हें छड़ाला लिखने का उत्साह जागृत हुआ। केवी गजबनी વાત છે। હા, એમનો ઈ જોઈ જોઈને દૌલતરામજીને ઈ લખવાની પ્રેરણા મળી। અને એક બીજી એક બહુ ઐતિહાસિક તથ્ય તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગીએ છીએ। આ પણ યાદ રાખીએ આપણે સૌ કે દૌલતરામજીનું જે છડાળા છે એની સાથે સાથે એક બુદ્ધજનજી કરીને થયા વિદ્વાન, એ બુદ્ધજનજીની પણ એક રચના બહુ પ્રસિદ્ધ હતી, જેના નામ ઉપરથી હમણાં લખ્યું છે। જો આ यद्यपि बुद्धजनजी के पहले ધ્યાનતરાય જી, જેમના પ્રાચીન વિધાનો આપણે બોલીએ છીએ, અથવા 20 તીર્થંકર ભગવંતોની પૂજા આપણે ગાઈએ છીએ, દશલક્ષણની પ્રાચીન પૂજા ગાઈએ છીએ, જૂની બધી પૂજાઓ જે વગેરે છે એ પરિસંપરોમાં જે બોલીએ છીએ ને, એ જે વિધાન હતો જૂનો, એ ટેકચંદજીનો, એ 125 વર્ષ પહેલા થયા। એની તો ભાષા ઓર અઘરી, આ લોકોની તો ભાષા ઓર સાદી છે, ઓલાની તો ભાષા સાવ જ અઘરી છે। જે હજી એ સોનગઢમાં નંદીશ્વર વિધાન અને દશલક્ષણ ધર્મ વિધાન એ ટેકચંદજીના જ વિધાનો થાય છે। ધ્યાનતરાયજીના વિધાનો નથી, ધ્યાનતરાયજી પૂજાઓ બધી લખી છે પ્રાચીન, પંચમેરુ પૂજા, હા, એ બધા એ જૂના જે છે ને, એ જે છે ને જૂની, એ વૃંદાવન દાસજીની પૂજાઓ, 24 તીર્થંકર, 24 તીર્થંકરની જે બધી આર્યાવલીઓ છે ને એ બધી વૃંદાવન દાસજી, તો વૃંદાવન દાસજી, ટેકચંદજી, આવા બધા વિદ્વાનો થયા, બહુ સારા આત્માર્થી વિદ્વાનો હતા। તો આમાં ધ્યાનતરાયજીના પદો બહુ અર્થપૂર્ણ છે। તમે 20 તીર્થંકર પૂજાની જયમાલા જુઓ, અદ્ભુત છે, એક એક તીર્થંકરો અંગે જે નામ બધા એમાં લખેલા છે। तो ध्यानतराय ने भी एक छड़ाला लिखी थी, लेकिन वह इतनी लोकप्रिय नहीं हो पाई जितनी बुद्धजन जी की हुई। बराबर, ध्यानतरायजी ने એટલી બધી પ્રસિદ્ધ ન થઈ જેટલી કે બુદ્ધજનજી ની થઈ, પણ બુદ્ધજનજી ની પણ જે છે એના પછી જે દौलतरामजी લખી, એ दौलतरामजी की छड़ाला तो हर आदमी के कंठ का हार बन गई। तो 3 થઈ ગઈ છડાલા, હા, ધ્યાનતરાયજી, બુદ્ધજનજી અને આ દौलतरामजीની છડાલા। એવી રીતે આ છડાલાની પણ એક પરંપરા છે। થોડોક આને સાથે સાથેનો જ વિષય છે। જુઓ, यह छड़ाला 6 प्रकार के छंदों में है। बराबर, यह 6 प्रकार के छंदों में है, 6 प्रकार के रागों में गाया जाता है। जुदा जुदा બધા છંદના પ્રકારો છે, इन्हीं रागों को ढाल कहा जाता है। ઘણા લોકો એમ બોલતા હોય આની ઢાળ બતાવો તો, આની ઢાળ બતાવો તો, જેમ પાણીનું વહેન માટે ઢાળ જોઈએ ને, હા, એવી રીતે ढाल એટલે राग કહેવાય। इस प्रकार इस कृति का नाम छड़ाला रखा गया है। पहली ढाल चौपाई में, दूसरी ढाल पद्धरी छंद, तीसरी ढाल नरेंद्र छंद એટલે जोगी रासा, चौथी ढाल रोला छंद में, पांचवी ढाल चाल छंद में और छठवीं ढाल हरिगीतिका में। बराबर, આટલી એક વાત। अच्छा, આની સાથે સાથે એક પ્રાસંગિક બહુ સરસ ચર્ચા લીધી છે, જો એ થોડુંક યાદ રાખવા જેવું છે। ઈ એટલે ત્રીજી વાત આમાંથી આપણે વાંચીએ છીએ। જો આ બહુ સરસ વાત છે કે આ ગ્રંથનું જે નામ છે ને એમાં ઢાલ શબ્દ છે। तो કહે છે, दूसरी बात ये कि एक तलवार होती है और एक ढाल। युद्धના मैदाનમાં હોય ને योद्धा, એના એક હાથમાં તલવાર હોય, બીજા હાથમાં ढाल। तो तलवार मारने के काम आती है, हाँ, और ढाल अपनी रक्षा के काम आती है। હવે જો મારવાની વાત તો જૈન ધર્મમાં તો છે જ નહીં। જો આગળ જ લખ્યું છે, हम जैनी अहिंसक है, इसलिए हम मारने की बात तो कभी, શું લખ્યું છે, सोच भी नहीं सकते। કરવાની વાત તો જવા દો, હાલો ને પાડી દઈએ, એ વાત તો ઈ બોલનારો અને વિચારનારો જૈની જ ન હોય મૂળમાં। કેમ કે એને સંકલ્પી હિંસા ન હોય ને, એક આત્માર્થી જૈનીને સંકલ્પી હિંસા જ ન હોય। હાલો ને એને આપણે બતાવી દઈએ અને પાડી દઈએ, ભાઈ આવી કશાયની સંકલ્પનાઓ 4 પ્રકારની હિંસામાં એક સંકલ્પી હિંસા છે। आत्मार्थी मुमुक्षु ने आवी संकल्पी हिंसा न हो। हम जैनी अहिंसक है, इसलिए हम मारने की बात तो कभी सोच भी नहीं सकते हैं, परंतु अपनी सुरक्षा की चिंता तो हर एक को होती है। जो ढालनी स्थापना करी અને તલવારનો અર્થ કાઢી નાખ્યો, બરાબર, इसलिए हमें ढाल की जरूरत है।
જો આ કોઈ દી આ વાત ન સાંભળી એટલી સરસ વાત છે કે આપણે ઢાળ તો જોઈએ ને, तो कहे छे तलवार की नहीं, हमें ढाल की जरूरत है, हमें तलवार की नहीं, हमें खतरा भी इस जगत के जीवों से नहीं। जो जीवों अन्य लोगों से हमें खतरा ही नहीं है। यदि हमें खतरा है तो अपने ही आ घरना शत्रु, बहारना नहीं, घरना शत्रु बहुत जाजो नड़े। हाँ, राग द्वेष और मोह इन विकारी भावों से है। इन भावों से बचने के लिए जो शू लख्યું છે આ બધા ભાવોથી બચવા માટે કહે છે છડાલા ढाल का काम करता है, इसलिए इसका नाम छडाला है। तो 6 प्रकारना ढाल છે અને આ છે એ બધી વાતો તો હવે ગૌણ થઈ ગઈ, પણ આખો ઢાળનો જે ભાવ ભાષણ છે, ઢાળનો જે ઊંચો અર્થ છે, એ અર્થ આમાં મુખ્ય થયો। એને કેવા અર્થ ગૌરવ, એટલે ઢાળ એટલે કેવળ એક રિધમ અને રાગ એમ નહીં વિચારવા। ખ્યાલમાં આવ્યું? અમે લોકો જયપુર જયારે ભણતા વર્તમાનમાં હતા, વિધાનોમાં વગેરે જઈએ તો ઘણા સ્વાભાવિક છે, સ્નેહથી પૂછતા, લાગણીથી પૂછતા કે તમે લોકો આ બધું ગાઓ છો તો શું તમે લોકો બધા સંગીતની કઈ એકેડેમી બધી એટેન્ડ કરો છો તમે? હા, રાગ રાગીણી ક્યાં ભણેલા છો? ત્યારે તો નહીં, પણ હવે જવાબ દેવાનું મન થાય કે સંગીતના નિયમો, સંગીતના વિશારદો જાણે। અમે જે ગાઈએ, જે બોલીએ એ સંગીત, કેમ કે અમારે ગામને તો કઈ સંભળાવવાનું છે નહીં। મોર જેમ નાચે છે એ ગામના મનોરંજન માટે થોડુંક નાચે છે, એ પોતાના આનંદ માટે નાચે છે। તો આ ગીત સંગીત અધ્યયન બધું તો અરે આ તો કાંઈ નહીં, આપણે જે ગાઈએ ભાઈ આ જીરો છે, સાવ કશું જ નથી। તમે સમંતભદ્ર આચાર્યના, આચાર્ય કુંદના પટ્ટ શિષ્ય થયા ઉમાસ્વામી। ઉમાસ્વામી પછી મેસેજ જોયું ને, ઉમાસ્વામી પછી સમંતભદ્ર દેવ થયા। તો સમંતભદ્ર દેવના સાહિત્યમાં તમે વાંચો, સ્વયંભુ સ્તોત્ર છે, સ્તુતિ વિદ્યા છે, એવા એવા ગજબના છંદો છે કે જેની કોઈ કલ્પના ન કરી શકો। અર્થની વાત નથી કરતો હું, એ છંદ ને છંદમાં વાક્ય ને વાક્ય નીકળે। પાંચમો અક્ષર, પાંચમો અક્ષર, પાંચમો અક્ષર, સાતમો અક્ષર, સાતમો અક્ષર, પહેલો ચરણ, બીજો ચરણ, એના ચોથા 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 અક્ષરોને ભેગા કરો, આખું વાક્ય નીકળે એમાંથી। ચિત્રબંધ, ભવિષ્યમાં જયારે સહેજ પ્રસંગ બનશે હું તમને આખા એના ચિત્રો બતાવીશ। એક આવે છે મુરજ બંધ। મુરજ એટલે થાય મૃદંગ। મૃદંગ હોય ને, મૃદંગ, તો મૃદંગ કેવું હોય? આમ જુદો આકાર નહીં હોય, તબલા જેને કહીએ આપણે, તો એ મૃદંગનો આમ ઢાળ હોય બેઉ બાજુમાં, વચ્ચે આ મોટો હોય। હવે એમાં વચ્ચે આમ 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 બધા ચિત્રો દોરવાના આપણે, અને 1 2 3 4 અથવા 1 2 3 4 5 6 એવી રીતે આ ઝિગઝાગ 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 આવા આકારમાં આમ આમ કોઠા બનાવવાના, અને કોઠામાં 1 2 3 4 5 6 એમાં અક્ષરો લખતા જાઓ। એકો એક કોઠામાં આખો શ્લોક આવી, એને મુરજ બંધ કહેવાય। આવા આવા બધા છંદો લખેલા છે। એક છંદ તમે સાંભળો, નનો નનો નુનો નો ના 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 નને નનો, નનો 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 ને ને નનો નનો। કયો વર્ણ સંભળાનું બધાને? ન સંભળાનું ને, ન, પણ મેં જે હમણાં અનુષ્ટુપનો છંદ તમને સંભળાયો એમાં આખું યુદ્ધનું વર્ણન છે। નનો 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 નો કેવું લખ્યું હશે, કે ક્યાંથી શબ્દો ગોતી કાઢ્યા હશે? આવું છે વર્ણમાલામાં, અદ્ભુત વૈભવ છે। એક આવે ત, ત વર્ણ ઉપર, તતો તતો તે તે તતો તે તે તતો તે તે તતો તે, આ છંદ છે આખો। ત ત વર્ણ ઉપર, ચ વર્ણ ઉપર, શ વર્ણ ઉપર, આ બધા શબ્દ બ્રહ્મની ઉપાસના કરનારા હતા બધા આચાર્ય મુનિ ભગવંતો। આત્મ બ્રહ્મની ઉપાસના કરનારા તો હતા જ। એટલે છે ને આપણને જરીક કંઈક આવડ્યું તો હું પોળો અને બજારની શેરી સાંકળી સમજવાની ભૂલ કદી નહીં કરવાની, કેમ કે આચાર્ય મુનિ ભગવંતોની પ્રતિભાની સામે અને એમની વિદ્વત્તાની સામે તો આપણી પાસે કાંઈ નથી। અભિમાન આમ ચકનાચૂર થાય। એટલે હંમેશા આગમ કૌશલ્ય,
આજે આવ્યા હતા બે શબ્દો ગુરુદેવના પ્રવચનમાં, આગમ કૌશલ્ય અને આત્મજ્ઞાન પ્રવચન સારના હતા. સરસ વાત કરી હતી. હા, લગભગ મારી પાસે છે એ મેં સવારે મૂક્યું હતું સ્વાધ્યાય માટે જ. જો એમ યાદ કરવા જેવું છે, બહુ સરસ વસ્તુ છે. જો આ એમ આનંદ ને જ્ઞાન નો બળિયો પ્રભુ એ હવે પાછો નહીં ફરે, એ આપણે 92 ગાથામાં આવી ગયું. પ્રવચન સારની 92 નંબરની ગાથા બપોરે પ્રવચન ચાલતા હતા ત્યારની વાત. જો બે શબ્દો આગમ કૌશલ્ય અને આત્મજ્ઞાન મળે. આગમ કૌશલ્ય એટલે ચારે અનુયોગોનો રસરૂપ ઓરિજિનલ જ્ઞાન જેની પાસે હોય, બધી અપેક્ષાઓ જેની ખ્યાલમાં હોય, આગમ કૌશલ્ય અને આત્મજ્ઞાન વડે મિથ્યાત્વ દ્રષ્ટિ હણાઈ ગઈ છે, તે અમને હવે ફરીને થવાની નથી. આ તે સંતનો પોકાર, આ સંત કહેવાય. પછીની પંક્તિ યાદ રાખવા જેવી છે, શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનો દાસ થઈને રહીએ. બસ એ આ જીવનમાં શીખવા જેવું છે. હા, સંત પુરુષોના ચરણોમાં આપણે રહીએ, એમની આરાધના કરીએ. હા, તો આ થોડુંક બધું જનરલાઇઝેશન જે આજે આપણે છડાલાની બધી ઐતિહાસિક પરિવેશમાં ચર્ચા આજે આપણે સૌ કરી. પહેલી ઢાળમાં જો કે 6 ઢાળની બધી વિષય વસ્તુ આવી ગઈ છે, પણ સંસાર અવસ્થા પ્લસ સંસારના દુઃખો એટલે મોક્ષમાં પ્રકાશકનો બીજો અધ્યાય અને મોક્ષમાં પ્રકાશકનો ત્રીજો અધ્યાય, આ બે અધ્યાય 50 પાનાના આમાં 16 છંદોમાં પૂરા થઈ જાય છે. હા, ત્યાં 50 પાનામાં લખે તોય હજી ખૂટે, અહીંયા 16 છંદમાં બધી કથા આવી ગઈ. એક બે ત્રણ બાબતો હજી કહું તમને. સૌથી પહેલી વાત, પહેલા અને બીજા છંદમાં જગતના જીવોના દુઃખોની કરુણતા અને એમને પ્રતિ જ્ઞાની ગુરુઓની કરુણા દયા એની વાત કરવામાં આવી છે. કરુણતા કેવી છે? જે ત્રિભુવન में जीव अनंत, સુખ ચાહે દુઃખ તે ભયવંત. બરોબર, પણ દુઃખની વાત ઈ છે, દુઃખોથી ડરેલા છે, સુખ તો જોઈએ છે, પણ દુઃખની વાત ઈ છે, સુખ કોને કહેવાય, સુખની પ્રાપ્તિ કેમ કરીને થાય, એના માર્ગની સાચી ઓળખાણ જીવને નથી. માટે આ શાસ્ત્ર લખવું પડે. એક તો આ વાત. બીજી વાત, બહુ માર્મિક વાત, ગુરુની જે શીખ છે, જો ઔષધિ ડોક્ટર જે દવા આપે એ કડવી હોય, પણ કડવી દવામાં જ રોગની મારકતા છુપાયેલી હોય. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, કૃપાળુદેવે જે આમ લખ્યું છે. હા, અને મેં ગયા રવિવારે કીધું પણ હતું, માતા શત્રુ પિતા વૈરી એન બાલો ન પાઠિત. બાળકને જો ભણાવે નહીં તો એ માં શત્રુ છે, પિતા વૈરી છે. છડી વાગે છમ છમ, વિદ્યા આવે ગમ ગમ, એ જરૂરી છે. ખ્યાલમાં આવ્યું? અરે મુનિરાજોના જીવનમાં ઉપસર્ગ અને પરિસહ હોય નહીં તો સાધના ન થાય સાહેબ. સાધનાની સિદ્ધિ કરવા માટે પરિસહ અને ઉપસર્ગો તો હોય જ, અને હોવા જ જોઈએ, તો કસોટી થાય. ખ્યાલમાં આવ્યું? એટલે કહેવાનો અર્થ એવું છે કે દુઃખને હરનાર અને સુખને કરનાર એવી શિક્ષા ગુરુ આપે છે, એમ એની પ્રતિજ્ઞા એમાં કરી. અને પછી જે બીજો છંદમાં લીધો છે, બહુ સરસ, બહુ માર્મિક વાત છે. તાહી સુનો ભવી મન થિર આન, એની હું 1 મિનિટ માટે વાત કરું. જો ચાહો અપનો કલ્યાણ, જો તમે પોતાનું આત્મકલ્યાણ કરવા માંગતા હો, જો ભાઈઓ આજે માનો કાલે માનો અનંતકાળ પછી માનીએ, પણ માનવું તો આજ પડશે. જો આપણે આપણું આત્મકલ્યાણ જો ખરેખર કરવું હોય તો ભવી તાહી સુનો મન થિર આ. ખ્યાલમાં આવ્યું? શાંત રહો શાંત રહો, સહજ સદા હી શાંત રહો. એ જે સમતા ષોડશીમાં આપણે ભાવના ભાઈએ છીએ હમણાં છેલ્લા 4-5 દિવસથી, ચિત્તમાં શાંતિ હોવી જોઈએ,
મનની વ્યગ્રતા મટવી જોઈએ, મન શાંત રહેવો જોઈએ, ખ્યાલમાં આવ્યો? સંકલ્પ વિકલ્પો બધા શમવા જોઈએ, તો જ આ માર્ગ મળે. તો આમાં 5 લબ્ધિઓની બધી બહુ સરસ ચર્ચા છે. અને આ સિવાય ચિંતન માટે આપ સૌને બિંદુ આપવું, જેના ઉપર કલાક આપણે બધું સ્વાધ્યાય ગયા રવિવારે લીધું છે. સૌથી પહેલા તિર્યંચ ગતિના દુઃખોની વાત છે, પછી નરક ગતિના દુઃખોની વાત છે, પછી મનુષ્ય ગતિના દુઃખોની વાત છે, અને છેલ્લે દેવ ગતિના દુઃખોની વાત છે. ખ્યાલમાં આવ્યું? આમાં આ છડાળામાં એવી રીતે હવે આમાં હું જે કહેવા માંગુ છું, જો આમાં આવ્યું આ લિસ્ટમાં મંગલાચરણ શિક્ષા સુનને કા ઉપદેશ, સંસાર પરિભ્રમણ, હા એની વાત કરી, બરાબર, પરિભ્રમણ કા કારણ, પછી તિર્યંચ ગતિ કે દુઃખ, જો તિર્યંચ ગતિના દુઃખો સૌથી પહેલા, પછી નરક ગતિના દુઃખો, મનુષ્ય ગતિના દુઃખો, અને પછી દેવ ગતિના દુઃખો. આમાં પણ એક બહુ સમજવા જેવી વાત છે. જનરલી જ્યારે ગતિઓની વાત કરીએ આપણે તો એવી રીતે ગણતરી કરવામાં આવે, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જો આવો પણ એક ક્રમ છે, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, બરાબર. તો સાવ અધોગતિ એટલે નરક ગતિ, પછી તિર્યંચ એટલે આપણા નોલેજમાં જે છે એ, અને પછી મનુષ્ય ગતિ, અને પછી દેવ ગતિ. આવો એક જનરલી ક્રમ, નરક ગતિના દુઃખો, સંયોગજન્ય દુઃખો છે ને, એટલે એની ગણતરી કરવામાં આવે છે. પણ છડાળાની પહેલી ઢાળમાં જે અવસ્થાઓ, જે ગતિઓના દુઃખોની જે ચર્ચા છે, એ દુઃખોની અનંતતાની અધિકતાથી વિશેષ લેતા 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 પુણ્યમય સંયોગો તરફ લઈ ગયા છે. ખ્યાલમાં આવ્યું? તો તિર્યંચ ગતિમાં એકેન્દ્રીના દુઃખો, એમાં નિગોદના અનંતા, તો નિગોદની દશાથી લઈને પછી અન્ય સ્થાવરથી લઈને પછી વિકલત્રયથી લઈને પછી અસંગની પંચેન્દ્રી, પછી સંગની પંચેન્દ્રી, આટલી બધી કથા 4, 5, 6, 7, 8, 9 છંદ તો જુઓ તો 4, 5, 6, 7, 8, 9 6 છંદો છે તિર્યંચ ગતિના દુઃખો માટે. અને નરક ગતિના દુઃખો માટે જો 10, 11, 12, 13, બે તો એમને ખરી ગયા, 4 જ રહી ગયા. ઈ 4 માંથી ઓર 14 અને 15 બે જ દુઃખો, બે જ છંદોમાં મનુષ્ય ગતિના દુઃખોની વાત. અને અમસ્તે તમે જુઓ, સ્વર્ગમાં દુઃખ જ ક્યાં છે? ત્યાં તો વિષય ભોગો જ ભોગવવાના ને. હા, તો વાંચો સિદ્ધ ભગવાનની પૂજાની જયમાલા વાંચો. કરે ક્યાં સ્વર્ગ સુખો કી બાત, એ છંદ જુઓ તમે શું લખ્યું છે એમાં. હા, તો 16 અને 17 આ બે છંદમાં દેવ ગતિના દુઃખોની વાત. અરે આ જે 4 દુઃખોની વાત, 4 ગતિના દુઃખોની વાત, આખો પ્રવચન સારમાં આવતો સુખ અધિકારનો સાર છે. એવી સરસ ચર્ચા આ છડાળાની પહેલી ઢાળમાં છે. જો નિગોદ આદિકના તિર્યંચના દુઃખો ભોગવતો 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 જીવ આર્થ ધ્યાનમાં એવો બધો લવલીન થાય છે, ત્યાંથી મરીને વળી પાછો નરકમાં જાય છે. આમાં યુ ટર્ન જોવા જેવું છે. આમાં અતિ સંક્લેશ ભાવ તે મર્યો, ઘોર શ્વભ્ર સાગર મેં પર્યો. આ 8મો છંદ આવશે, એમાં એ વાત છે. ઘોર શ્વભ્ર સાગર એટલે નરક. અને પછી નરકના દુઃખોની જ્યારે વાત પૂરી કરી, પછી એમાં 12મા છંદમાં એક બહુ સરસ મજાની પંક્તિ લખી છે. 12મો છંદ, એ 12મા છંદમાં જુઓ, એટલું જ લખ્યું છે, એ દુઃખ બહુ સાગર લો સહે, કર્મ જોગ તે નર ગતિ લહે. એ નર ગતિ એટલે મનુષ્ય ગતિમાં આવ્યો છો. 3 લોક કો અન્ન જુ ખાય, મિટે ન ભૂખ કણા ન લહાય. નરક ગતિના દુઃખોની વાત ચાલે છે. અને પછી એ દુઃખ બહુ સાગર લો સહે, કર્મ જોગ તે. જો અત્યારે જો આપણે આ છડાળા વાંચીએ છીએ, સાંભળીએ છીએ, આ કર્મ જોગ છે. શું સમજાણું? હા, કર્મ જોગ. કર્મ જોગ એટલે કર્મ ધર્મ ના સંયોગે, જોગાનું જોગે. નીચે અર્થમાં તો કેટલો સરસ અર્થ કર્યું છે. જો कर्म जोग એટલે किसी विशेष शुभ कर्म के योग से मनुष्य भाव प्राप्त करता है.
ગુરુદેવ શ્રી નહોતા કહેતા આ વાત તો ભાગ્યશાળીને કાને પડે એવી છે. તો આવું મનુષ્ય ભાવ, આવો શુભ યોગ, આમાં શુભ કર્મનો યોગ માટે કીધું. મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુ બંને શુભ ગણવામાં આવેલા છે. કર્ણાન યોગ બંને શુભ ગણવામાં આવેલા છે. શુભ કાર્ય કરવા માટેના શુભ આયુ અને શુભ ગતિ. એવી રીતે તિર્યંચ ગતિના દુઃખો, નરક ગતિના દુઃખો અને પછી મનુષ્ય ગતિના દુઃખો, અને એના પછી ક્રમમાં આગળ ખોટા તપ વગેરે કરીને જીવ જો જાય તો પછી સ્વર્ગના દુઃખોની બધી વાત એમાં કરી છે. જો કભી અકામ નિર્જરા કરે, ખોટા તપ કરે, ઈચ્છા નથી, અકામ નિર્જરા, ખ્યાલમાં આવ્યો, અને પછી સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરે, પણ ત્યાં પણ એ દુઃખો સિવાય બીજું કાંઈ નથી. અને સાવ છેલ્લે જો 16મા છંદમાં તો મૂળ વસ્તુ તો એટલી જ છે, તહતે ચય થાવર તનુ ધરે યો પરિવર્તન પૂરે કરે. આ બધા મેં બહારના જે ડાયાગ્રામ છે આની આપણે આ બધી નોંધ લીધી છે. આજે ઘણી બધી બાબતો જાણવા જેવી, ધ્યાનમાં રાખવા જેવી. પહેલી ઢાળને આધારે મોક્ષમાં પ્રકાશક સાથેનો તુલનાત્મક અધ્યયન વગેરે આપણે આજે કર્યું છે. બીજો કોઈ ખાસ વિચાર અને વિકલ્પ આવે એની વાત કરશું. બાકી આમાં જે પહેલી ઢાળનો સારાંશ વગેરે એમાં બહુ સરસ બધું વિષય, ઈ નહીં વસ્તુ ઓલામાં પદ્યમાં છે, આ ગદ્યમાં બધું લીધું છે. એની યથાયોગ્ય સમયે આપણે વિષય લેશું. માં જીનવાણીની વંદના માટે આપણે સૌ હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो